સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. માંડવી તાલુકાના બિદડા ગામનું દબાણ પ્રકરણ હવે રાજકીય રંગ લઈ રહ્યું છે. આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માનવી અભિગમ અપનાવવા રજૂઆત કરાઈ છે. બિદડા ગામના અગ્રણીઓ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિઓએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. હાઈકોર્ટના હુકમ મુજબ આગામી 12 તારીખથી ફરી બિદડામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ થવાની છે. ત્યારે બિદડા ગામના 800 જેટલા રહેઠાણો અને 400 જેટલા વ્યવસાયિક દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેથી 1200 જેટલા પરિવાર નિરાધાર અને બેરોજગાર બનશે. તેમજ હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. લગ્ન ગાળાની સિઝન હોવાથી કેટલાય કુટુંબો લગ્નમાં વ્યસ્ત છે, જેને લઈ સરકારી તંત્ર માનવીય અભિગમ અપનાવી 1200 પરિવારોની પ્રતિષ્ઠાનો સરકાર બચાવ તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ વતી કરવામાં આવી છે. તેમજ સરકારી તંત્રએ હાઈકોર્ટના દિશા નિર્દેશનો અમલ આ પ્રકરણમાં કર્યું નથી તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે. તેમજ તંત્ર દ્વારા દબાણ હટાવ પ્રક્રિયા ઝુંબેશ શરૂ થાય તે પહેલા 1200 જેટલા પરિવારોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. અને બિદડાની જમીન પર ભાજપના રાજકીય અગ્રણીઓનો પણ ડોળો છે તેવું નવલસિંહ જાડેજાએ જણાવ્યું છે. ખરેખર જે 800 ઘરો જે 800 પરિવારો જે બેઘર થવાના છે, 400 300 400 દુકાનો જે એ લોકો ધંધા વગરના થવાના છે, આ પરિવારના દીકરાઓની દીકરીઓની જે એક્ઝામ અત્યારે ચાલુ છે એમની માનસિક સ્થિતિ ઉપર કેવી અસર પડે છે, એમના પરિવારોમાં લગ્ન ગાળો છે ત્યારે એમના પરિવારો ઉપર અત્યારે માનસિક સ્થિતિ કેવી થાય એ વહીવટી તંત્રને કોઈ જાતની ચિંતા નથી. આજની બીજેપીની જે સરકાર જે બેઠેલી છે એમને એમનું પેટનું પાણી હલતું નથી અને માત્ર ને માત્ર મંત્રીઓ એવા લેટર લખે અને વહીવટી તંત્રને એવી સૂચના આપે કે આ દબાણ તાત્કાલિક દૂર કરો બિદડા ગામમાં. માત્ર ને માત્ર તમારી કિનાખોરીના ભાગને લીધે આટલા પરિવારો બેઘર થતા હોય તો એના માટે અમે ચૂપ નહીં રહીએ. સમય આવે અમે જે પણ પગલાં ભરવાના છે એ ભરશું. આજે અમે આવેદનપત્ર આપી અને માનનીય કલેક્ટર શ્રી હાજર નહોતા તે એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સેન્ટ થોમસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. Admission open for Playhouse Nursery, Junior KG, Senior KG. Our fees only 1 month of nursery 400 rupees, Junior KG 500 rupees, Senior KG 600 rupees only. Our facility of moral and ethical teaching, personal care and special attention to each students, co-curricular activities, excellent playground for the children to develop their physical faculties, well-occupied computer room, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. In Kutch region, we have 2 schools. One is in Gandhidham and the second one is in Bhuj. Give a better and academic excellency and quality of education with an affordable expenses. Good education and rich values together frame a good human being. सेंट थॉमस स्कूल का मेन एम ये है और लोअर क्लास और मिडिल क्लास बच्चे लोग, मिडिल क्लास का फैमिली का बच्चे लोग को भी और अच्छा एजुकेशन देना, ये हमारा मेन एम है. हमारे स्कूल में कोई एडमिशन फीस नहीं है और फीस का स्ट्रक्चर भी बहुत कम है. Managed by Western India Zonal Assembly Mumbai. Address Yaks Temple Road, Madhapur, Bhuj. Mobile number 95376155564 9825991302. કચ્છમાં સ્વાઇન ફ્લુએ વિરામ લીધો, પણ સ્વાઇન ફ્લુ સામે જંગ લડવા માટે ઊભી કરાયેલ વ્યવસ્થાની જાળવણી થાય તો ભવિષ્યમાં તેની જરૂર પડે તો ઉપયોગ થઈ શકે. મોટા ખર્ચે ઊભી કરાયેલ ટેસ્ટિંગ લેબ તથા અન્ય સાધનોની જાળવણી અંગે સિવિલ સર્જને ખાસ વિગતો આપી. જોઈએ આ અંગે એક ખાસ અહેવાલ. કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર થમી રહ્યો છે અને હવે લગભગ તો નહીવત થઈ ગયો છે. ત્યારે ભવિષ્ય માટે જે અત્યારે
આ વર્ષે જે સાધનો વસાયા, એક 42 લાખના ખર્ચે સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગની લેબોરેટરી બનાવી તથા અન્ય આનુષાંગિક સગવડો સરકારે ઊભી કરી. સ્વાઇન ફ્લૂ સિવાય બીજા કોઈ પણ એપિડેમિક, કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો આપણી પાસે એ વ્યવસ્થા તૈયાર જ છે અને કાયમી છે. અને જે બીજા આઈસીયુ જેના વેન્ટિલેટર કહેવાય કે જે એ ઘણા બધા દર્દીઓને ખાલી સ્વાઇન ફ્લૂ સિવાય પણ જેને શ્વાસની તકલીફ, જેને ફેફસા કામ ન કરે એવા જે વેન્ટિલેટર પર મુકાતા દર્દીઓને એ વેન્ટિલેટર કામ આવી શકે છે. એટલે આ જે વેન્ટિલેટર આપણને સરકારશ્રીએ આપ્યા એનું આપણે બીજા દર્દીઓમાં પણ ઉપયોગ કરી શકાય અને એ દર્દીના જ ફાયદા માટે છે. એ સ્વાઇન ફ્લૂના નહીં તો બીજા કોઈ દર્દીને પણ એ કામ આવી શકે છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. સ્ટાઇલ ધ ફેશન હબ 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે મીડિયા સામે વાંધાજનક ટિપ્પણી કરતા વિવાદ ઘેરો બન્યો. મીડિયાની સિંહે વેશ્યા સાથે તુલના કરી. આ નિવેદન મામલે કચ્છની અખબારી આલમે પ્રતિભાવો આપ્યા. જોઈએ આ અંગે અહેવાલ. થોડા સમયથી બીજેપીના અનેક મંત્રીઓ બેફામ નિવેદન તથા નિવેદનમાં વાંધાજનક શબ્દો વાપરવા બદલ વિવાદમાં સપડાયા છે અને મોદી સરકારને બચાવાત્મક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. તાજેતરમાં વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે મીડિયાને પ્રેસ્ટિટ્યુટ સાથે સરખાવ્યા, બાદમાં ફેરવી તોડ્યું. આ અંગે ભુજના વાવડના સિનિયર તંત્રી રામભાઈ ઠક્કરે જણાવ્યું કે હાથી ચાલ્યો જતો હોય ને ત્યારે પાછળ કૂતરા ભસ્યા કરતા હોય. હાથી એની કદી પરવા નથી કરતો હતો કે ભાઈ આ કૂતરા ભસે છે, બસે હાથી એની ચાલમાં ચાલે. પત્રકારો એની સેવા એને જે કરતા હોય છે એ કરતા રહેવું જોઈએ. અને આવા નિવેદનો પત્રકારો વિશે, બીજાઓ વિશે, ત્રીજાઓ વિશે થતા જ હોય છે. એની પત્રકારોએ ચિંતા ન કરવી જોઈએ અને આના વખોડવાના માટે પણ સમય ન બગાડવો જોઈએ. અલબત્ત આપણામાં પત્રકારોમાં કેટલાક 5-10% ખરાબો હશે, તેના કારણે આવો હોબાળો કરવાની જરૂર ન હોય. છે જનરલે જે વાત કરી છે એ આમ તો બધા બોલતા જ હોય છે કે પણ જનરલ જેવો માણસ, આટલી ઊંચી પાયરી પહોંચેલો માણસ આ જાતના શબ્દો બોલે, ઠીક છે, કોઈ મીડિયાની વાત પસંદ ના આવી હોય તો નારાજગી વ્યક્ત કરે, પણ નારાજગી વ્યક્ત કરવા માટે આવા ખરાબમાં ખરાબ શબ્દો પ્રયોગ કરે મીડિયા માટે, જે ફોર્થ સ્ટેપ છે. અને આવું છે ને જનરલે ન કહેવું જોઈએ અને કોઈ પણ રાજકીય માણસે રિએક્શનમાં મર્યાદામાં બોલવું જોઈએ. અને એક આમને સામને છે. પ્રેસ તો સતત લખવાની છે, પ્રેસનું કામ જ એ છે કે તમે જે કરતા હો, તમારી જે કાર્યવાહી હોય જે એને ખુલ્લા પાડે, એના વિશે લખે, એને કામ. એ રીતે ભુજમાં મીડિયા જગતે આ નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય નવીન મહેતા. જો કર્મચારીઓ સાચી લગનથી દિલ દઈને કામ કરે તો સરકારનું કામ દીપી ઉઠે છે. સરકાર યોજનાઓ બનાવે છે, પણ જો તેનો યોગ્ય રીતે અમલીકરણ ન થાય તો યોજના નિષ્ફળ નીવડે છે. પણ કર્મનિષ્ઠ કર્મચારીઓ સારી રીતે કામ કરે તો કામ એ દીપી ઉઠે છે. રાપર તાલુકાના ચિત્રોડ ગામના રમીલાબેન નાના બાળકોની સેવા કરીને તેમને કુપોષણમાંથી બહાર કાઢ્યા. જોઈએ નવીન મહેતાનો ખાસ અહેવાલ. રાપર તાલુકાના ચિત્રોડ ગામે આંગણવાડીમાં છેલ્લા 10 વર્ષથી રમીલાબેન પ્રકાશ સોમેશ્વરા હેલ્પર તરીકે કામ કરે છે. વર્ષ 2014-15 દરમિયાન ઘનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર શરૂ થયું. તેમાં 19 કુપોષિત બાળકોની ખૂબ જ સુંદર સેવા કરી અને 12 બાળકોને કુપોષણમાંથી બહાર કાઢ્યા તથા 6 બાળકોને મધ્યમ બનાવ્યા. આ બધા બાળકો ખૂબ જ ગરીબ વર્ગમાંથી આવે છે. તેમના કામની ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે. આ અંગે રમીલાબેને જણાવ્યું કે ખાસ તો મેં હમણાં ઘનિષ્ઠ અભિયાન કેન્દ્ર ચાલુ કર્યું, એનામાં 19 બાળકો હતા. એમાં કોઈ પીળામાં હતા 12 જેવા
અને કુલ 19 બાળકો હતા. તમે કુપોષણનું નાબૂદ કર્યું? હા, એમને કઈ રીતે નાબૂદ કર્યું તમે? એટલે એને પ્રયત્ન એવી રીતના કર્યા કે છોકરાઓને 5 વખત નાસ્તો આપવામાં આવ્યો, એમને ખવડાવવામાં આવ્યો, પછી એમને ચાકરી કરવામાં આવી ને એમને સારું ભોજન આપવામાં આવ્યું. મને આ 10 વર્ષ થયા આંગણવાડીમાં હેલ્પર તરીકે. એટલે અમે આ 10 વર્ષ થયા ને ત્યારથી જ મન દઈને કરીએ છીએ અંદર કામ, કે આપણી લાગણી છે કે આ છોકરા બિચારા સારા ગરીબના ઘરના છે, એટલે થોડુંક જમશે તો એ બિચારા રાહત રહેશે. કચ્છ જિલ્લાના ICDSના વડા ઈરાબેન ચૌહાણે રમીલાબેનની પ્રશંસા કરતા જણાવ્યું કે આપણે બનાવ્યું છે ધ્યેય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં આપણે ગણેશ પોષણ સારવાર કેન્દ્ર સરકારશ્રી દ્વારા ચલાવતા હતા, જેનામાં જે આંગણવાડી કેન્દ્રોમાં 4 કે તેથી વધુ કુપોષિત બાળકો હોય ત્યાં આવા આંગણવાડી સેન્ટરમાં ગણેશ પોષણ સારવાર કેન્દ્ર મંજૂર કર્યા. અને રમીલાબેનને એટલા માટે યશ આપવો જરૂરી છે કે જે તે સમયે આંગણવાડી કાર્યકર બેનના હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા અને જે તે સમયે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી કરવાની હતી અને એમને પણ સોશિયલ પ્રોબ્લેમ આવ્યો. ત્યારે રમીલાબેને હેલ્પર તરીકે પોતાની જવાબદારી સમજી અને પોતે આટલું સરસ કામ કર્યું અને 19 બાળકો હતા એ બધા જ બાળકોને એમણે તંદુરસ્ત કરવા માટેની જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સારું કામ કર્યું અને એના માટે તો ICDS પરિવાર અને એઝ અ પ્રોગ્રામ ઓફિસર હું પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ રીતે રમીલાબેન જે ખૂબ જ ઓછા પગારમાં સામાન્ય નોકરી કરી રહ્યા છે, છતાં પણ અસામાન્ય ફરજ બજાવી નાના બાળકોને મદદરૂપ થયા છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય નવીન મહેતા. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર. સંપર્ક મુસ્તાક એ લોહાર, મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266, લેન્ડલાઇન નંબર 02832293864. દર્શક મિત્રો, અમારા કચ્છિત ટીવી સમાચારમાં આજ આપ જોઈ શકશો, છેલ્લા 1 માસથી બિદડાનું દબાણ પ્રકરણ રાજકારણના રંગમાં રંગાયું. આખરે લાંબા સમય બાદ ભુજ નગરપાલિકાને મળ્યા કાયમી ચીફ ઓફિસર. કચ્છમાં ઘાસ પાણીની પૂરતી વ્યવસ્થા છે તેવું તંત્રએ જણાવ્યું. શામળાજીમાં બુટલેગરો PSI ઉપર ગાડી ચડાવી કચડી નાખ્યા. નવીનાડ ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજા પાસા હેઠળ તથા અન્ય વધુ સમાચાર નિહાળી શકશો. તો દર્શક મિત્રો, હવે જોઈએ આશાપુરા ન્યૂઝના વધુ સમાચાર. 7 સ્કાય મલ્ટીપ્લેક્સ, રિંગ રોડ, ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 7 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ धर्म संकट में 12:30 मिनिटे, फिल्म डिटेक्टिव ब्योमकेश बक्सी 3:30 मिनिटे, फिल्म धर्म संकट में 6:30 मिनिटे તેમજ ફિલ્મ એક પહેલી લીલા 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર જોઈ શકો છો ફિલ્મ એક પહેલી લીલા 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100, 9879603843, 02832307700 या 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.7skymultiplex.com. આવતીકાલથી એટલે કે 11 એપ્રિલથી સરકારી ઓઇલ કંપનીના પેટ્રોલ પંપના ડીલરો હડતાલ ઉપર જઈ રહ્યા છે. જો કે કચ્છમાં આ હડતાલથી નહિવત અસર થવાની છે તેવી સંભાવના વ્યક્ત થઈ છે. જોઈએ એક અહેવાલ. તો એપ્રિલ મહિનો એટલે જાણે કે અમારી માંગણીઓ માટેનો જે એક ઉગ્રતા ધારણ કરવાનો મહિનો આવી જાય, કારણ કે સરકાર અને ઓઇલ કંપનીઓ સાથે અમારા જે એગ્રીમેન્ટો થયા છે
એમાં અમારી જે માંગણીઓ છે કોઈ પણ સમયે યોગ્ય સમયે એનો સ્વીકાર કરવામાં નથી આવતો. એટલે નવો પરચેસ કરવાનો અને પેટ્રોલ પંપ આજથી રાતના 12 થી કરી અને સવારના 10 વાગ્યા સુધી બંધ રાખવાનો અને શનિવારના 10 થી 6 ચાલુ રાખવાનો, પછી બંધ રાખી દેવાનો. ફેડરેશનની બહુ ટૂંકા ગાળામાં ફેડરેશને આદેશ આપ્યો છે, પણ કચ્છમાં પણ અત્યારે કોઈ એસોસિએશન આમ જોવા જઈએ તો બહુ એટલું જાગૃત એસોસિએશન નથી. એટલે હું નથી માનતો કે કચ્છમાં આની બહુ અસર પડે અને ડીલરો કોઈ આ બાબતે તૈયાર પણ અત્યારે હોય તો પણ માંગણીઓ અમારી જેન્યુઅન છે અને સ્ટ્રાઇક પર અમે જઈએ કે ન જઈએ, કચ્છવાળા જઈએ કે ન જઈએ એની અમને કોઈ આઈડિયા નથી, કોઈ એસોસિએશનનો અમારો આદેશ નથી. અને શું કહેવાય, ડીલરોનો અત્યારે એવું કોઈ પણ આપણે કોન્ટેક્ટ નથી કે ભાઈ કચ્છના ડીલરો આ સ્ટ્રાઇક ઉપર જાય. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. કચ્છમાં ક્રિકેટના સટ્ટોડિયાઓ લાખોમાં હાર જીત કરે છે, પણ કોણ જાણે આવા સટ્ટા કિંગો સામે પોલીસ કાર્યવાહી કરી શકતી નથી. તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. હાલમાં 4 એપ્રિલથી શરૂ થયેલી IPL મેચ પર દરરોજ સટ્ટા કિંગો સટ્ટો રમતા હોય છે. મોટા ભાગની ઓફિસો, દુકાનોમાં સટ્ટો રમાય છે. સટ્ટોડિયાઓ દરેક ટીમના ખેલાડીઓ પર ₹2000 થી માંડીને ₹10,000 સુધીનો સટ્ટો લગાડે છે. આ બધીમાં આજે અનેક યુવાધન પણ બરબાદીના શિખરે પહોંચી ગયું છે. ભુજની વાત કરીએ તો જુદા જુદા વિસ્તારોમાં આવેલા કેટલાક ફ્લેટોમાં રીતસરના પોઈન્ટ ચાલે છે. પોલીસને આ બાબતનું ધ્યાન છે, પણ કાર્યવાહી કરવામાં શરમ કરે છે. આ ઉપરાંત અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, મુન્દ્રા અને માંડવીમાં પણ સટ્ટાનું નેટવર્ક ધમધમી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 1 વર્ષમાં નજર કરીએ તો માત્ર નામ પૂરતા 5 થી 6 કેસો જિલ્લામાં નોંધાયા છે. નજર સામે જે બધી ચાલતી હોય અને તે બધીને અટકાવવામાં જો પોલીસ પાણીમાં બેસી જાય તો આ બાબત શરમજનક કહી શકાય. આજે ક્રિકેટ મેચ પર કઈ રીતે સટ્ટો લગાવવો તે 15 વર્ષનો કિશોર પણ જાણે છે. આ બધી પર રોક નહીં લગાવાય તો અનેક યુવાધન બરબાદીના માર્ગે જશે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટી. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજની અદાણી મેડિકલ કોલેજમાં આજે સતત 9મા દિવસે પણ ઇન્ટર્ન તબીબોએ હડતાલ પાડી ફી વધારાના મુદ્દે વિરોધ કર્યો હતો, પરંતુ મેનેજમેન્ટ ઝૂકવાના મૂડમાં લાગતું નથી, તો વિદ્યાર્થીઓ પણ પોતાની માંગને લઈને મક્કમતા દર્શાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર વિવાદ મુદ્દે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર BS પટેલે ગોળ પ્રતિક્રિયા આપી છે. કોઈપણ કોલેજને ફી વધારો કરવા સંદર્ભે યુનિવર્સિટી પાસેથી મંજૂરી મેળવવાની હોય છે, પરંતુ આ અદાણી મેડિકલ કોલેજ દ્વારા યુનિવર્સિટી પાસેથી મંજૂરી મેળવી નથી. જ્યારે યુનિવર્સિટીના VCનું કહેવું છે કે આ ઇન્ટર્ન વિદ્યાર્થીઓ છે, એટલે તેઓ હાલ કોલેજમાં અભ્યાસ નથી કરી રહ્યા, પરંતુ હોસ્પિટલમાં તાલીમ લઈ રહ્યા છે. એટલે હોસ્ટેલ ફી વધારો કરવાની મંજૂરી મેળવવાની જરૂર રહેતી નથી. તેમજ 2 દિવસ અગાઉ સંચાલકોએ કોલેજને તાળાબંધી કરી હતી. તે સંદર્ભે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભગવાનદાસ પટેલે જણાવ્યું કે સુરક્ષાની દ્રષ્ટિએ તાળાબંધી કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે કોઈપણ કોલેજને તાળાબંધી કરવામાં આવે ત્યારે કોલેજના સંચાલકોને યુનિવર્સિટી પાસેથી તેની મંજૂરી લેવી પડતી હોય છે.
પરંતુ આ કિસ્સામાં આવું કંઈ જ બન્યું નથી. કોલેજે નિયમોને નેવે મૂકીને એક તરફી નિર્ણયો લીધા હોય તેવું વાઇસ ચાન્સલરના બયાન પરથી લાગી રહ્યું છે. આ સમગ્ર મામલે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ભગવાનદાસ પટેલનું શું કહેવું છે તે સાંભળીએ. અત્યારે અદાણી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જે ઇન્ટર્નશીપમાં ગયા છે એમને મેનેજમેન્ટ સાથે કોઈ બાબતે વિવાદ ચાલે છે અને ઇન્ટર્નશીપમાં વિદ્યાર્થીઓ જાય એટલે સ્વાભાવિક રીતે જ એ વિદ્યાર્થી છે એ હવે કોલેજ સાથેથી નીકળી અને એ મેડિકલની જે હોસ્પિટલ છે એની સાથે જોડાય છે. એટલે ખરેખર તો એ મેડિકલ હોસ્પિટલ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો એ પ્રશ્ન છે. તાળાબંધી શેની કરવામાં આવી હતી એ તો મને કોઈ ધ્યાનમાં નથી, બરાબર, પણ યુનિવર્સિટી સાથે હવે એની સલામતી માટે જે પગલાં લીધા હોય એમાં યુનિવર્સિટી સાથે કોઈ સંપર્ક કરવાની જરૂર હોતી નથી, કારણ કે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓની, કોલેજની અને હોસ્પિટલની સલામતી માટે એમને પગલાં લીધા હશે. ક્વાર્ટર્સ કોના છે મને ખબર નથી, પણ જે હોસ્ટેલ ફી છે એ હોસ્ટેલ ફી અમને નક્કી કરી હશે. મેં પૂછ્યું હતું આ બાબતે તો એમનો એ જવાબ હતો કે વિદ્યાર્થીઓ જો કદાચ અહીંની ફી છે વધુ પડતી હોય તો એ બહાર પણ રહી શકે છે. એવી રીતે ત્યાં ભોજનની વ્યવસ્થા કરેલી છે, પણ વિદ્યાર્થીને એમ લાગે કે મારે મારી ભોજનની વ્યવસ્થા બહાર કરવી છે તો એ બહારની ભોજનની વ્યવસ્થા પણ લઈ શકે છે. એટલે એવું બંધન હોતું નથી એમના ઉપર. એ ટ્રાન્સફરનો રૂલ એ જે તે હોસ્પિટલ અને જે કોલેજ છે એના વચ્ચેની કોઈ ફી હશે એવો કોઈ રૂલ અહીં છે નહીં. હવે જે આ કામ ચાલી રહ્યું છે ઇન્ટર્નશીપ એટલે પ્રેક્ટિસનું કામ છે, તો ખરેખર તો એ વ્યક્તિઓ સારા ડૉક્ટર બનવા જઈ રહ્યા છે ત્યારે મેનેજમેન્ટે પણ સમજવું જોઈએ અને વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ અને વિવાદમાં સમય કાઢવા કરતાં વધુમાં વધુ સમય એ દર્દીઓ સાથે પ્રેક્ટિસ કરવામાં કાઢવો જોઈએ કે જેથી સારા ડૉક્ટરો બની શકે. આ મારો સંદેશો છે, વિવાદો જલ્દી ટાળવા. મોમ સ્કૂલ, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. 9825018335 Mom School Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur. 9825018335. કચ્છ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની બેઠકોના માળખામાં મોટા પાયે વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યના વિકાસ કમિશનર પંકજ જોશીએ બહાર પાડેલા જાહેરનામામાં કચ્છ જિલ્લા પંચાયતની 33 બેઠકોમાં વધારો કરીને 40 કરવામાં આવી છે, તો કચ્છના 10 તાલુકા પંચાયતોની બેઠકોમાં પણ વધારો કરાયો છે. પંચાયત શાસન અમલી બનતા હવે 50% મહિલા અનામતનો કાયદો અમલમાં આવી ગયો છે. હવે જિલ્લા પંચાયતની 40 બેઠકોમાંથી 20 મહિલાઓને સ્થાન મળશે, જ્યારે વર્તમાન સમયની બોડીમાં 11 મહિલાઓ છે, જ્યારે આગામી સમયમાં વધુ 9 મહિલાઓનો સમાવેશ જિલ્લા પંચાયતની સીટો પર કરવામાં આવશે. આગામી સમયમાં મુન્દ્રા, ભુજ અને અંજારમાં 5 નવા સભ્યો હશે, જ્યારે અબડાસા તાલુકા પંચાયતમાં 15માંથી સભ્ય સંખ્યા હવે 18 કરવામાં આવી છે. અંજાર તાલુકા પંચાયતની વાત કરીએ તો 15માંથી 20 બેઠકો કરવામાં આવી છે. એ રીતે કચ્છના 10 તાલુકાની 28 સીટોનો વધારો કરાયો છે, જ્યારે જિલ્લા પંચાયતમાં 7 સીટોનો વધારો કરાયો છે. નાગણેશી મોબાઈલ શોપ. કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. સ્પેશિયલ લેમિનેશન, મોબાઈલ લેમિનેશન, દરેક નવી વેરાયટીના ફેન્સી કવર, ફ્લેપ કવર તેમજ હેન્ડ્સ ફ્રી. દરેક એન્ડ્રોઈડ મોબાઈલની બેટરી ઉપલબ્ધ તેમજ સ્ક્રીન કાર્ડ હાજર સ્ટોકમાં મળશે. મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ.
અમારું સરનામું છે મોડર્ન ટોકીઝ બસ સ્ટેશન પાસે ભુજ. મોબાઈલ નંબર 9909814088. અબડાસાના કોઠારા ગામે ઘઉંની ખરીદી માટે નાગરિક પુરવઠા નિગમ કામગીરી બજાવે છે, પણ બારદાન તેમજ જગ્યાના અભાવે હાલે 2 દિવસ ખરીદી બંધ રહ્યા બાદ ફરી શરૂ કરવામાં આવી છે. કોઠારા પંથકની આજુબાજુ કચ્છમાં તેમજ પંજાબ તથા હરિયાણાથી આવીને ખેતી કરતા ખેડૂતો સારી રીતે ખેતી કરે છે અને ઘઉંનો પાક ચાલુ સાલે પુષ્કળ થયો છે, પણ માવઠા તથા હવામાનના બદલાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા તથા ઘઉંના માર્કેટ રેટ ઘટી જતા ખેડૂતોને ટેકાના ભાવ મળે તે માટે સરકારે ખરીદી કેન્દ્ર શરૂ કર્યું છે, પણ મજૂરો તેમજ બારદાનના અભાવે થોડી મુશ્કેલીઓ ઊભી થઈ છે. પણ મેનેજરના કહેવા પ્રમાણે તે મુશ્કેલીઓ દૂર કરાશે. આ બાબતે વાળા પધરના ખેડૂતે જણાવ્યું કે ખેડૂતોને તકલીફ છે, ખરીદી ચાલુ છે ઘઉંની, પણ એમાં બારદાનની તંગી છે. બારદાન આવે અને તો ખરીદી ચાલુ રહેશે. નિગમના મેનેજર નીનામાએ વાતચીતમાં કહ્યું કે એ શું કારણ છે અત્યારે હવે તમે માલ નથી ઉપાડતા? માલ એટલે મારા સ્ટોરેજ છે બધા નીચે પડતા ને સ્ટેકિંગ કરવા છે, ગણતરી કરવી છે. આ જગ્યા થઈ જાય એટલે અમે ચાલુ કરી છે. ક્યારે? બસ આ જગ્યા થઈ જાય એટલે લગભગ 10 થી 15,000 કટ્ટા નીચે પડ્યા છે. એ રીતે સરકારની ખરીદીથી ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે, પણ આ કામગીરી સતત ચાલે તે જરૂરી છે. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, કોઠારા. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેરાલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભચાઉ તાલુકાના જડસા ગામે બનેલા ડબલ મર્ડર કેસના બનાવથી સમગ્ર કચ્છમાં ચકચાર. ગઈકાલે સગા ભાણેજે 2 મામાને ધારિયાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કેસમાં હજુ સુધી હત્યારો પોલીસના હાથમાં આવી શક્યો નથી. વાગડ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. સ્ટોરી બાય કૌશિક છાયા. કુંડીદ્રો ગામની જે સીમ છે જડસા ગામની બાજુમાં, એમાં ડબલ મર્ડરનો બનાવ બનેલો છે. મરણ જનાર 2 વ્યક્તિ છે. એમાં એકનું નામ બાબુ રાયધણ કોલી અને બીજાનું નામ કના કરમશી કોલી છે. એમના ભાણેજ જે છે માવજી કાનજી કોલી, એમણે હત્યા કરેલી છે એવી પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળેલી છે. મરણ જનારમાંથી એકના પત્નીને પણ ઈજા થયેલી છે, જેમને પ્રાથમિક સારવાર માટે રાપર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને આરોપીની તપાસ માટે અમારી 2 થી 3 ટીમ અત્યારે એક્ટિવ છે. દર્શક મિત્રો, અમારા કચ્છિત ટીવી સમાચારમાં આજ આપ જોઈ શકશો, છેલ્લા 1 માસથી બિદડાનું દબાણ પ્રકરણ રાજકારણના રંગમાં રંગાયું. આખરે લાંબા સમય બાદ ભુજ નગરપાલિકાને મળ્યા કાયમી ચીફ ઓફિસર. કચ્છમાં ઘાસ પાણીની પૂરતી વ્યવસ્થા છે તેવું તંત્રએ જણાવ્યું. શામળાજીમાં બુટલેગરો પીએસઆઈ ઉપર ગાડી ચડાવી કચડી નાખ્યા. નવીનાળ ગ્રામ પંચાયતના સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજા પાસા હેઠળ તથા અન્ય વધુ સમાચાર આપ નિહાળી શકશો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.